तिखोतो अयाहिणं पयाहिणं वन्दामि न मनसामि सत्कारेण सम्मानेन कल्याणं मंगलम देव्यं चेयं पजवासमि मथेण वन्दामि स्वामी हाँ जी। तिखोतो अयाहिणं पयाहिणं वन्दामि न मनसामि सत्कारेण सम्मानेन कल्याणं मंगलम देव्यं चेयं पजवासमि मथेण वन्दामि स्वामी हाँ जी। तिखितो अयाहिणं पयाहिणं वन्दामि न मनसामि सत्कारेमि सम्मानेमि कल्याणं मंगलम देव्यं देव्यं पजवासमि मथेन वन्दामि स्वामी सुख सतम स्वामी हाँ जी। नमो ओरियंताणं सिद्धाणं नमो आयर्याणं नमो वसायणं नमो लोये सवसाहुणं एसो पंच नमुकारो सब पावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम परमं हवै मंगलम। ओम नमो नारायण ओम नमो सूयस ओम नमो सूय देव्याय ओम नमो वायनारियस ओम नमो बम्बिये दिव्ये तीर्थं करो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो युग प्रधान आचार्य उपाध्याय साधु साधु भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वानी आज्ञा हो सर्व हो संरक्षण हो आप सर्वानी आज्ञा हो सर्व हो संरक्षण हो आप सर्वानी आज्ञा हो। सुखती सुखी दुखती दुखी सौ कर्मनु फल पामता कर्मो थकी ब्राह्मण क्षत्रिय वैश्य शूद्रे जन्मता कर्मो थकी अज्ञानता कर्मो थकी मोहांधता कर्मो थकी संसार માં જીવ ભવ બ્રહ્મણ ને પામતા કર્મના ફળ ભોગમાના દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ઘટમાડનો દોષો અગર કોઈ હોય તો એ જીવના અવિવેકનો નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો જેમ સૂર્ય નાડી ચંદ્ર નાડી સુષુમણાની રમણતા એ શ્વાસને સરગમ સાથે સોહમ સોહમ જાગતા અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવની શુદ્ધતા કર્મો ખપે મુક્તિ મળે પામે પ્રભુની પરમતા કર્મો ખપે મુક્તિ મળે પામે અમરની અમરતા પામે અમરની અમરતા।
ચાલો આજે આપણું જ્ઞાનાવરણીય કર્મ આખું પૂરું થઈ ગયું ને? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. દર્શનાવરણીય પૂરું થઈ ગયું. દર્શનાવરણીય કર્મ આપણું પૂરું થઈ ગયું. સ્વામી મોહનીય કર્મમાં આપણે કસાય, 4 કસાય અને 9 કસાય. ઓકે, વેદનીય કર્મ એ પૂરું થઈ ગયું. ના, મોહનીય પૂરું થયું. મોહનીય કર્મ પૂરું થયું. આપણે કસાય પર કામ કર્યું. વેદનીય થઈ ગયું. ના ના, ના, એ નથી. ઓકે, મોહનીય કર્મમાં, અચ્છા, દર્શનાવરણીય કર્મમાં મેં સર્વઘાતી, દેશઘાતી બધી વાત થઈ ગઈ. હા, એ તો પેલા થઈ ગઈ. મને યાદ નથી આવતું મેં દેશઘાતી સર્વઘાતી કઈ રીતે. ચરિત્ર મોહનીય કર્મ. એવું જ ને, સર્વઘાતી કર્મનો ઉદયમાં આવે ને ક્ષય કરે. નહીં, દર્શનાવરણીય કર્મ માટે દેશઘાતી સર્વઘાતી ની વાત થઈ હતી. જરાક જોઈ લો તો તમારામાં. દર્શન મહિમાના સાચું છે. નથી થઈ. હા, તો વચ્ચે જરાક આ વાત લઈ લઈએ આપણે. પછી મોહનીય કર્મ આપણે કન્ટિન્યુ કરીએ. જી સર. દર્શનાવરણીય કર્મની અંદર આપણે 9 ભેદ જોયા. બરાબર. જ્ઞાનાવરણીયમાં આપણે જોયા દેશઘાતી, સર્વઘાતી, કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યોગ જ્ઞાન આ દેશઘાતી છે, અને કેવળ જ્ઞાન છે એ સર્વઘાતી છે. બરાબર. એવી રીતે દર્શનાવરણીય કર્મની અંદર ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, આ 4 દેશઘાતી છે. 3, સોરી, ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ અને અવધિ દર્શનાવરણ આ 3 દેશઘાતી છે, અને બાકીની 6 એટલે કેવળ દર્શનાવરણ અને 5 પ્રકારની નિદ્રા, બરાબર, આ 6 સર્વઘાતી પ્રકૃતિ છે. હેલો. હા જી સર. હવે દેશઘાતી અને સર્વઘાતીની આપણે વ્યાખ્યા શીખી ગયા છીએ કે સર્વઘાતી શું કરે, તો કે સર્વઘાતી જે પણ સર્વઘાતી પ્રકૃતિ હોય એનો અર્થ એ છે કે કેવળ દર્શનાવરણ છે એ સર્વઘાતી પ્રકૃતિ છે. તો સર્વઘાતી સ્પર્ધકો જે આખી સર્વઘાતી પ્રકૃતિ છે એનો સંયોગક્ષમ નથી થતો, એનો શું થાય તો કે એનો ક્ષય થાય. બરાબર. તો કેવળ દર્શનાવરણ એ સર્વઘાતી પ્રકૃતિ છે, તો એ કેવળ દર્શન નામના આખા ગુણને ઢાકે. સમજાણું? જ્યાં સુધી કેવળ દર્શનાવરણ કર્મનો ઉદય છે ત્યાં સુધી તમને કેવળ દર્શનનો ગુણ જે છે એ આખો તમારો પ્રગટ નહીં થાય. બરાબર છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શનાવરણીય એટલે પૂરું દર્શન ગુણ તમારો ઢકાતો નથી, પણ કેવળ દર્શન નામનો જે ગુણ છે એ તમારો સર્વથા ઢકાઈ જાય. કોનાથી? તો કે કેવળ દર્શનાવરણીય કર્મથી. તો કેવળ દર્શનાવરણીય કર્મ એ સર્વઘાતી છે. એ શું કરશે તો કે કેવળ દર્શન નામના આત્માના ગુણને એ સર્વથા શું કરશે તો કે સર્વથા ઢાંકી દેશે. એટલે એ સર્વઘાતી છે. બરાબર. પછી નિદ્રા એ સર્વઘાતી છે. તો નિદ્રા હશે, જ્યાં સુધી તમે નિદ્રામાં હશો, પછી નિદ્રા હોય, પ્રચલા હોય કે સ્થાનર્ધી હોય, 5 માંથી કોઈ પણ નિદ્રા હોય, તો જ્યારે તમે નિંદરમાં હો, જ્યારે તમે સૂતા હો, ત્યારે તમને પદાર્થનો કોઈ સામાન્ય બોધ પણ થતો નથી. થાય છે? ના. તો તમારો દર્શન ગુણ જ આખો અવરાઈ જાય છે.
પછી ચક્ષુ દર્શને નથી થતું, અચક્ષુ દર્શને નથી થતું, અવધિ દર્શને નથી થતું, ને કેવળ દર્શને નથી થતું. હા સમજાણું તમને? જી એનાથી બધા જ આખું દર્શનાવરણીય કર્મ શું થાય તો કે આખું દર્શનાવરણીય એની અંદર શું થાય છે કે છુપાઈ જાય છે. જ્યાં સુધી નિદ્રાનો ઉદય ચાલુ હોય ત્યાં સુધી વ્યક્તિ દર્શન ગુણ દ્વારા પદાર્થના સામાન્ય બોધને જાણી શકતી નથી. દર્શનનું કામ છે પદાર્થના સામાન્ય બોધને પામવો. સામાન્ય બોધ એટલે શું? તો કે કોઈ પણ વિશેષતા વગર બસ છે એટલો બોધ થવો. આ દર્શનાવરણીય કર્મનું કામ છે. પછી હમ કેવું છે, શું છે, ક્યાં છે, શું નામ છે, કોણ લાવ્યું, કેવી રીતે બન્યું, આખું જે ડિટેલ તમે કરો એ જ્ઞાન છે. હમ તો પદાર્થમાં બે પ્રકારના ધર્મો હોય, સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. સામાન્ય ધર્મથી પદાર્થની સત્તાનો બોધ થાય અને વિશેષ ધર્મથી પદાર્થનો પરિચય થાય સંપૂર્ણપણે. બરાબર? તો સામાન્ય સત્તાના બોધને પણ ઢાંકી દે તો એ દર્શનાવરણીય કર્મનું કામ છે. સમજાણું બરાબર બધાને? હા 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 હા. જી સર. તો 5 નિદ્રા છે એ સર્વઘાતી પ્રકૃતિ છે. સર્વઘાતી પ્રકૃતિનો સ્વભાવ શું? તો કે સર્વઘાતી પ્રકૃતિનો સ્વભાવ છે કે એનાથી પ્રગટ થતા જે ગુણ છે એ ગુણને સર્વથા ઢાંકી દે છે. નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પચલા અને સ્ત્યાનર્ધી, આ 5 પ્રકારની નિદ્રાનું કામ શું છે તો કે જીવના સામાન્ય બોધરૂપ દર્શન ગુણને એ ઢાંકે છે. એનાથી દર્શન ગુણ બિલકુલ પ્રગટ થતો નથી. એટલે નિદ્રા આદિ 5 પ્રકાર એ સર્વઘાતી પ્રકૃતિ છે. બરાબર સમજાઈ ગયું બધાને? જી જી પાકું? હમ જી તો કેવળ દર્શનાવરણ અને 5 નિદ્રા આ સર્વઘાતી પ્રકૃતિ છે. હમ બરાબર? અને સર્વઘાતી પ્રકૃતિનો કા ક્ષય થાય ને કા ઉપશમ થાય, પણ એનો સયોક્ષમ ન થાય. સયોક્ષમ કોનો થાય તો કે દેશઘાતી પ્રકૃતિનો. હા, તો દેશઘાતી પ્રકૃતિ કોણ છે તો કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, આ ત્રણેય દેશઘાતી પ્રકૃતિ છે. આપણે પહેલા શીખ્યા એ જ રીતે કે દેશઘાતી પ્રકૃતિના જે દલિકો હોય, જે ઉદયમાં આવનારા કર્મ પરમાણુ હોય, એ 2 પ્રકારના હોય, સર્વઘાતી જેવા અને દેશઘાતી. બરાબર? અમુક એવા દલિકો કર્મના ઉદયમાં આવે તો આખે આખો ગુણ ઢકાઈ જાય. હા, જેમ કે કોઈ એકેન્દ્રિય જીવ છે કે 2 ઇન્દ્રિય જીવ છે કે 3 ઇન્દ્રિય જીવ છે. બરાબર? એને ચક્ષુ જ મળી નથી તો એને ચક્ષુ દર્શનાવરણ થશે? ના હા તો એને ચક્ષુ દર્શનાવરણના કયા દલિકોનો ઉદય ગણવો? સર્વઘાતી સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય ગણવો. સમજાણું બરાબર? હમ પાકું? જી જી સર સર. આપણને આંખ મળી છે પણ છતાં દિવ્યાંગતા હોય, હા, જન્માંધતા હોય તો એને દેખાવાનું બંધ હોય. તો આંખ મળવા છતાં પણ એ જોઈ શકતા નથી, કારણ કે એને ઉદય છે શેનો તો કે ચક્ષુ દર્શનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય છે. હા બરાબર? અને આપણે જોઈએ, આપણે આંખ ખોલીએ તો આપણે સામાન્ય બોધ જાણી શકીએ છીએ. જાણી શકીએ છીએ એનો અર્થ એ છે કે એ દેશઘાતી દલિકો છે અને દેશઘાતી દલિકો હોવાના કારણે શું થાય તો કે સર્વઘાતી જેટલા સ્પર્ધકો હતા એનો ઉદયાભાવી ક્ષય થયો, જે ઉદયમાં નહોતા એનો ઉપશમ થયો, પણ દેશઘાતી એના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય છે તો એ સમયે એ ચક્ષુ દર્શનાવરણીય કર્મના સંયોક્ષમથી આંખ દ્વારા કોઈ પણ પદાર્થના સામાન્ય બોધને જાણી શકે છે. હમ સમજાણું બરાબર? જી પાકું? જી સર
જેટલા પ્રમાણમાં સંયોગક્ષમ એટલા પ્રમાણમાં જાણી શકશે. સંયોગક્ષમની તીવ્રતા તો એકદમ વિચક્ષણપણે એકદમ સ્પષ્ટપણે જાણી શકશે, અને સંયોગક્ષમની મંદતા છે તો એ મંદ રીતે જાણી શકશે, પણ જાણી શકશે સામાન્ય બોધને. સમજાણું બધાને? સ્વામી, તો આમાં એક છે કે જ્યારે જન્મતા તો આંખ છે બરાબર જોઈ શકે છે, પણ જેમ ઉંમર વધે છે તેમ જોવાનું એ આંખની નબળી થઈ જાય છે, જોવાનું બંધ. તો ત્યારે શું દેશઘાતી કર્મ સમજવું કે હા, ત્યારે સર્વઘાતી? દેશઘાતી છે, પણ છતાં સર્વઘાતી સ્પર્ધક નો ઉદય છે. ઓકે, એટલે એ હવે નથી જોઈ શકતા. એટલે સર્વઘાતી સ્પર્ધકોના સંયોગક્ષમની મંદતા થઈ જાય એટલે દેખાવાનું ઓછું થઈ જાય. ઓકે જી. હા, બરાબર ધ્યાનમાં આવ્યું? હા, એટલે સર્વઘાતી કોઈ સર્વઘાતી પણ. સ્પર્ધકોનો સંયોગક્ષમ જેટલા પ્રમાણમાં એટલા પ્રમાણમાં તમારો ગુણ કામ વધારે કરે. હમ સમજાણું? હમ તો દેશઘાતી પ્રકૃતિના દલિકો એટલે કર્મ ઉદયમાં આવનારા કર્મ પરમાણુ. હા જે ઉદયમાં આવનારા કર્મ પરમાણુ છે એને સ્પર્ધક કહેવાય. હા અને એ સ્પર્ધક બે પ્રકારના હોય: સર્વઘાતી સ્પર્ધક અને દેશઘાતી સ્પર્ધક. બરાબર? હા સર્વઘાતી પ્રકૃતિના તો બધા જ કર્મ ઉદયમાં આવનારા સ્પર્ધકો સર્વઘાતી જ હોય. અચ્છા. પણ દેશઘાતી પ્રકૃતિના ઉદયમાં આવનારા કર્મ દલિકો સર્વઘાતી પણ હોય અને દેશઘાતી પણ હોય. તો જ્યારે જ્યારે સંયોગક્ષમ થાય ત્યારે શું થાય? તો કે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયમાં આવે એટલાનો ક્ષય થાય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ થાય, અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ રહે. હમ બરાબર? તો એ સમયે જે ગુણ પ્રગટ થાય, જેટલા અંશે પ્રગટ થાય, હા, એને સંયોગક્ષમ ભાવ કહેવાય. અચ્છા. તો ચક્ષુ હમ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન આ સંયોગક્ષમ નિષ્પન્ન ભાવ છે. એ સંયોગક્ષમથી ઉત્પન્ન થનારા 4 ગુણ છે. દર્શનાવરણીય કર્મના સંયોગક્ષમથી પ્રગટ થનારા 4 ગુણ કયા કયા? તો કે ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવળ દર્શનાવરણ. સોરી, ચક્ષુ દર્શનાવરણ, કેવળ તો અચક્ષુ થશે જ નહીં. દર્શનાવરણ અને અને અવધિ દર્શનાવરણ. ત્રણ આ ત્રણ દેશઘાતી પ્રકૃતિ દેશઘાતી. છે. બરાબર છે? સમજાણું? હા હા. અને નિદ્રા આ પાંચેય સર્વઘાતી પ્રકૃતિ હોવાના કારણે જ્યારે જ્યારે પણ નિદ્રાનો ઉદય થાય ત્યારે સંપૂર્ણ દર્શન ગુણ ઢકાઈ જાય છે. હમ જીવને કિંચિત માત્ર પણ બોધ થતો નથી નથી. નિદ્રા અવસ્થાની અંદર. એટલા માટે નિદ્રાને સર્વઘાતી પ્રકૃતિ કીધી. એટલે આપણે જયારે સુતા સમજાણું? છીએ ત્યારે સર્વઘાતી ચાલે છે. હા આપણે સુતા છીએ ત્યારે સર્વઘાતી ચાલે છે. હા, નિદ્રા છે એ સર્વઘાતી છે. તો તમે નિદ્રામાં છો ત્યારે તમારી સર્વઘાતી છે. અચ્છા. સમજાણું? હમ બરાબર? જી સર. બધાને દર્શનાવરણીયનું સમજાઈ ગયું? જી સ્વામી. સર્વઘાતી કેટલી ને દેશઘાતી કેટલી? જી સ્વામી. વેરી ગુડ. જી સ્વામી. ચાલો, હવે મોહનીય કર્મ. નવા સ્ટુડન્ટો છે જે આજે જ હા આપણા એમને કર્મ પ્રકૃતિમાં આવ્યા છે. હા, એમને કદાચ ન સમજાય તો પૂછી લેજો આજના વિષયમાં. હા, ન સમજાય તો પૂછી લેજો. કર્મ પ્રકૃતિમાં
સંયોગક્ષમ ભાવમાં આ આપણો સમજવાનો વિષય હતો કે સંયોગક્ષમ ભાવમાં હંમેશા સર્વઘાતી દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. સમજવાનો મામલો હોય. તો દરેક કર્મ પ્રકૃતિમાં ખાસ કરીને ઘાતી કર્મની, તો ઘાતી કર્મની પ્રકૃતિમાં દેશઘાતી અને સર્વઘાતી આવી બે પ્રકારની પ્રકૃતિ હોય. હા, આત્માના ગુણને ઢાંકનારી આ બધી જે ઘાતી કર્મની પ્રકૃતિઓ છે, તે ઘાતી કર્મની પ્રકૃતિ બે રીતની હોય, સર્વઘાતી હોય અને દેશઘાતી હોય. સર્વઘાતી પ્રકૃતિ જે આખા ગુણને નથી ઢાંકતી પણ થોડા થોડા અંશે ઢાંકે છે, એને દેશઘાતી કહેવાય. અને સંપૂર્ણ ગુણને ઢાંકે તો એને સર્વઘાતી કહેવાય. બરાબર. અને દેશઘાતી ને સર્વઘાતી પણ ખાલી ઘાતી કર્મની પ્રકૃતિમાં જ હોય. એટલે સંયોગક્ષમ હંમેશા ઘાતી કર્મનો જ હોય, બાકી કોઈ કર્મનો સંયોગક્ષમ ન હોય. બરાબર. તો હવે આપણું દર્શના વર્ણીય કર્મનું બધાને ક્લિયર થઈ ગયું કે દર્શના વર્ણીય કર્મની 9 પ્રકૃતિમાં દેશઘાતી કેટલી, સર્વઘાતી કેટલી? દિશા. પહેલી 3 દેશ જાતિ. પેલી 3 દેશઘાતી અને 6 અને 6 સર્વઘાતી. 6 સર્વઘાતી. યસ, વેરી ગુડ. બરાબર. સર્વઘાતી નું કામ શું? આત્માના ગુણને રોકવાનું, આત્માના સંપૂર્ણ ગુણને ઢાંકવાનું. ઢાંકવાનું. આત્માનો સંપૂર્ણ ગુણ કેવળ જ્ઞાન કેવળ દર્શન છે, તો કેવળ જ્ઞાન કેવળ દર્શનને સંપૂર્ણ ઢાંકે એટલે ઈ સર્વઘાતી છે. બરાબર. નિદ્રા છે ઈ સંપૂર્ણ દર્શન ગુણને ઢાંકે, એટલે પણ ઈ સર્વઘાતી છે. બરાબર. ત્યારે દર્શનનો ઉપયોગ જીવનો લાગતો નથી. તો દર્શનાવરણીય કર્મની અંદર અને જ્ઞાનાવરણીય કર્મની અંદર દેશઘાતી પ્રકૃતિ કેટલી? તો કે જ્ઞાનાવરણીયની અંદર 4, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, આ 4 દેશઘાતી પ્રકૃતિ છે. હા, અને દર્શનાવરણીય કર્મની અંદર ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, આ 3 પ્રકૃતિ દેશઘાતી છે. બરાબર છે? આટલી વાત સ્પષ્ટ થઈ. પછી સર્વઘાતી જે પ્રકૃતિ છે, નિદ્રા એના ઉદયમાં આવનારા દલિકો કેવા હોય? ઉદયમાં આવનારા દલિકોને સ્પર્ધક કહેવાય. બરાબર. તો એમાં ઉદયમાં આવનારા દલિકો કેવા હોય? સર્વઘાતી. ક્ષય થાય. તો કે એના ઉદયમાં આવનારા દલિકો સર્વઘાતી હોય, સંપૂર્ણ ગુણને ઢાંકનારા હોય. સર્વઘાતી પ્રકૃતિના દલિકો સ્પર્ધકો કેવા હોય? તો કે સર્વઘાતી હોય. સર્વઘાતી હોય એનો અર્થ શું થાય? તો કે સંપૂર્ણ ગુણને ઢાંકનારા હોય. બરાબર. અને દેશઘાતીના સ્પર્ધકો કેવા હોય? દેશઘાતી જે આંશિક ગુણને ઢાંકે. દેશઘાતીના સ્પર્ધકો કેવા હોય? દેશઘાતી ક્ષય થાય, જેનો ઉદય ક્ષય થાય. હા, પ્રયોગક્ષમ ભાવવાળા જે આવતો છે એને આંશિક ગુણોને ઢાંકનારા. આંશિક ગુણોને ઢાંકનારા. એ બધું સાચું, પણ આપણો જવાબ નથી જોઈએ ઈ.
અને દેશ તો ગતિ. મને લાગે છે કે આપણે ભણ્યા એ પણ કેવું છે તો કે આપણા દેશઘાતી ને સર્વઘાતી જેવું છે. આપણે શીખેલું ભૂલી જઈએ છે તેનો અર્થ એ છે કે આપણું શ્રુત જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકોનો ઉદય ચાલુ છે, કે આપણો સયોક્ષમ આપણને યાદ નથી, આપણે ભણેલું ભૂલી ગયા. તો ભણેલું વ્યક્તિ ભૂલી ક્યારે જાય? સર્વગાતી. તો કે સર્વઘાતી સ્પર્ધક નો ઉદય આવે તો ભણેલું તદ્દન ભૂલાઈ જાય, જરા પણ યાદ ના આવે. તો મેં તમને હમણાં કહ્યું કે સર્વઘાતી સ્પર્ધકો કેવા હોય? તો કે આખે આખા ગુણને ઢાંકનારા હોય. બરાબર? તો સર્વઘાતી પ્રકૃતિના બધા જ દલિકો કેવા હોય? સર્વઘાતી હોય. સર્વ આત્મગુણને ઢાંકનારા. સર્વઘાતી સ્પર્ધક હોય. સર્વઘાતી પ્રકૃતિના બધા જ દલિકો કેવા હોય? સર્વઘાતી. સર્વગાતી. સર્વઘાતી સ્પર્ધક. જો તમે લોકો છે ને એક એક સરખા શબ્દ આવે છે ને એટલે ગોટા ખાવ છે એવું મને લાગે છે. સર્વઘાતી પ્રકૃતિ અને સર્વઘાતી સ્પર્ધક બે શબ્દ છે. પ્રકૃતિ અને સ્પર્ધક. પ્રકૃતિ આખા ગુણને લઈને હોય, અને સ્પર્ધક વર્તમાનમાં ઉદયમાં ચાલતા કર્મ દલિકને આધારે હોય. સ્પર્ધક સ્વામી સ્પર્ધક એટલે કેવી રીતના? એક મિનિટ. પ્રકૃતિ અને સ્પર્ધક આ બંનેમાં શું ફરક? હા. સ્પર્ધક એટલે વર્તમાનમાં ઉદય આવનારા કર્મ દલિકો, એને સ્પર્ધક કહેવાય. ઓકે. હા. જે કર્મ ઉદયમાં આવવાના હોય એ ઉદયાવલિકામાં ગોઠવાય. આટલી વાત ખબર છે તમને લોકોને, બરાબર ને? તો ઉદયાવલિકામાં જે કર્મના દલિકો, કર્મના રજકણો, કર્મના પરમાણુઓ જે ગોઠવાય છે એ ગોઠવાયેલાને શું કહેવાય? તો કે સ્પર્ધક કહેવાય. જી સ્વામી. બરાબર છે? જી. તો આ વર્તમાન ઉદયાવલિકામાં ગોઠવાયેલા કર્મ દલિકો છે. તો આ કર્મ દલિકોને શું કહેવાય? તો કે સ્પર્ધક કહેવાય. સ્પર્ધક. અચ્છા. સમજાણું? જી પછી સ્વામી. સ્પર્ધક નું બીજું નામ તમે દલિકો પણ કહો, કર્મ પરમાણુ પણ કહો તો પણ ચાલે, પણ એનો મેઇન શબ્દ છે સ્પર્ધક. જે વર્તમાનમાં હોય. વર્તમાનમાં ઉદયમાં આવનારા કર્મના દલિકો એને કહેવાય સ્પર્ધક. જી તો સ્વામી. વર્તમાનમાં ઉદયમાં આવનારા આખી ઉદયાવલિકા ગણાય. તો ઉદયાવલિકામાં જે કર્મ દલિકોએ પ્રવેશ કર્યો એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી. એ ઉદયમાં આવે એને ખપાવાના હોય, બસ. તો સમજાણું તમને સ્પર્ધક નો અર્થ? જી સ્વામી. સ્પર્ધક એટલે ઉદયમાં આવનારા કર્મ દલિકો, એને સ્પર્ધક કહેવાય. અને પ્રકૃતિ કોને કહેવાય? મૂળમાં જ હોય. તો કે આખા ગુણને ઢાંકનારો જે સ્વભાવ છે એને પ્રકૃતિ કહેવાય. એટલે મૂળમાં જ હોય ને, એમ સ્વામી એમ થઈ ગયું ને. આ સત્તામાં હોય કે ઉદયમાં હોય, એનો ગુણ શું? દર્શનાવરણીય કર્મનો ગુણ શું? તો કે દર્શન ગુણને ઢાંકવાનો. સમજાણો? તો પ્રકૃતિ એટલે આખા કર્મનો સ્વભાવ, એ પ્રકૃતિ છે. અને એ પ્રકૃતિમાંથી ઉદયમાં આવનારા સ્પર્ધકો પ્રમાણે ગુણનું ઢકાવવું, ઓછું ઢકાવવું કે આખું ઢકાવવું, એને સ્પર્ધક કહેવાય. જી સ્વામી. સમજાણું બરાબર? જી સ્વામી. પ્રકૃતિ અને સ્પર્ધક આ બંનેમાં સમજાણો ફેર? પ્રકૃતિ એટલે મોટો જથ્થો છે, સ્પર્ધક એટલે એનો નાનો જથ્થો છે જે વર્તમાને હોય. હા, શું ફરીથી બોલો તો?
પ્રકૃતિ એટલે મોટો જથ્થો છે જે આખા ગુણને ઢાંકે, ને સ્પર્ધક એટલે વર્તમાને જે હોય એ નાનો જથ્થો એનો. પ્રકૃતિ એટલે આખા કર્મનો સ્વભાવ, એ પ્રકૃતિ છે. હમ. અને સ્પર્ધક છે એ વર્તમાનમાં તમારા પુરુષાર્થથી થતા આ પ્રકૃતિના ઉદયમાં થતા ફેરફારને સ્પર્ધક કહેવાય. સમજાણું? હા જી. તો પ્રકૃતિના બે પ્રકાર છે, સર્વઘાતી અને દેશઘાતી. ઘાતી કર્મ પ્રકૃતિના બે સ્વભાવ છે, સર્વઘાતી અને દેશઘાતી. દેશઘાતી. બરાબર. તો સર્વઘાતી જે પ્રકૃતિ છે એના દલિકો સ્પર્ધકો કેવા હશે? જે સર્વ તો કે સર્વ ગુણને ઢાંકનારા હશે. બરાબર. જ્યારે દેશઘાતી પ્રકૃતિના સ્પર્ધકો કેવા હશે? તો કે બે પ્રકારના હશે, સર્વઘાતી સ્પર્ધક પણ હશે અને દેશઘાતી સ્પર્ધક પણ હશે. દેશઘાતીમાં બંને હોઈ શકે. દેશઘાતીના સ્પર્ધક બંને પ્રકારના હોઈ શકે. જ્યારે સર્વઘાતીના સ્પર્ધકો બધા જ સર્વઘાતી સ્પર્ધક હોય, ત્યારે દેશઘાતી પ્રકૃતિના સ્પર્ધકો બંને પ્રકારના હોય, સર્વઘાતી સ્પર્ધક પણ હોય અને દેશઘાતી સ્પર્ધક પણ હોય. જ્યારે જ્યારે સંયોગક્ષમ થાય ત્યારે દેશઘાતી પ્રકૃતિના જે સર્વઘાતી સ્પર્ધક છે એનો ક્ષય અને ઉપશમ થાય, અને દેશઘાતી સ્પર્ધક છે એનો ઉદય થાય. ત્યારે આપણા આત્મામાં સંયોગક્ષમ નામનો ગુણ પ્રગટ થાય. ફરીથી કે સ્વામી, હા, ફરીથી કે આજે હમણાં બોલ્યા ઈ? દેશઘાતી કર્મ. દેશઘાતી પ્રકૃતિના બે પ્રકારના સ્પર્ધક હોય, એટલે બે પ્રકારના કર્મ દલિકો હોય, સર્વઘાતી દલિકો અને દેશઘાતી દલિકો. દલિકો કહો, સ્પર્ધક કહો, ગોટાળો નહીં કરતા, બંને એક જ છે. બરાબર. તો દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી જે દલિકો છે એ સર્વઘાતી દલિકોનો ઉદયાભાવી ક્ષય કરે, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ કરે, અને દેશઘાતી સ્પર્ધકનો ઉદય ચાલુ હોય. આ ત્રણેય વસ્તુ હોય, ક્ષય, ઉપશમ અને ઉદય. એ સમયે આત્મામાં જે ભાવ ઉત્પન્ન થાય એ ભાવને સંયોગક્ષમ ભાવ કહેવામાં આવે. જી અને સ્વામી. જે કર્મ પ્રકૃતિનો સંયોગક્ષમ થયો હોય તો એના દ્વારા આત્મામાં ગુણની ઉત્પત્તિ થાય, ગુણ પ્રગટ થાય. તો જે ગુણ પ્રગટ થયો, હા બરાબર છે. તો દેશઘાતી સ્પર્ધકના સંયોગક્ષમથી કયો ગુણ પ્રગટ થાય? તો કે મતિ જ્ઞાન થાય, શ્રુત જ્ઞાન થાય, અવધિ જ્ઞાન થાય, મનપર્ય જ્ઞાન થાય. તો આ જ્ઞાન ગુણ છે જીવનો. પણ આ જ્ઞાન ગુણ પ્રગટ થયો કોના કારણે? તો કે મતિ જ્ઞાનાવરણીય કર્મના સંયોગક્ષમથી મતિ જ્ઞાનનો ગુણ પ્રગટ થયો, શ્રુત જ્ઞાનાવરણીય કર્મના સંયોગક્ષમથી શ્રુત જ્ઞાન પ્રગટ થયું, અવધિ જ્ઞાનાવરણીય કર્મના સંયોગક્ષમથી અવધિ જ્ઞાન પ્રગટ થયું. બરાબર. મનપર્ય જ્ઞાનના સંયોગક્ષમથી મનપર્ય જ્ઞાન પ્રગટ થયું. બરાબર. પણ કયા ભાવથી પ્રગટ થયું? તો કે સંયોગક્ષમ ભાવથી. અને સંયોગક્ષમ ભાવ એટલે શું? તો કે મતિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકોનો ક્ષય. ઉદયમાં આવ્યા ઈ. ઉદયમાં નથી આવ્યા એવા મતિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકોનો ઉપશમ. અને મતિ જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી દલિકોનો ઉદય. આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ એને મતિ જ્ઞાન નામનો ગુણ ઉત્પન્ન થાય, અથવા ગુણ એનો પ્રગટ થાય. સમજાણું? જી સ્વામી. એકદમ એકદમ નહીં, પણ ઘણું ઘણું સમજાણું, પણ હજુ થોડું અઘરું લાગે છે. હા, તમે હવે અડધી ગાડીએ બેઠેલા વિદ્યાર્થીઓ છો ને. પણ એકદમ બરાબર ધ્યાનથી સાંભળજો, કે ધ્યાનથી સમજી લેશો આગળના એક બે સંયોગક્ષમ ભાવના જે આપણા રેકોર્ડિંગ છે એ સાંભળીને. પણ સંયોગક્ષમ ભાવમાં બસ શીખવા જેવું આ જ છે કે હા, જે પણ કર્મ પ્રકૃતિ છે દેશઘાતી, એક વાત યાદ રાખવાની કે દેશ સંયોગક્ષમ
કઈ પ્રકૃતિનો થાય તો કે દેશઘાતી પ્રકૃતિનો. સર્વઘાતી પ્રકૃતિનો સંયોગક્ષમ ન થાય. જેમ કે કેવળ જ્ઞાન છે એ સર્વઘાતી પ્રકૃતિ છે તો એનો સંયોગક્ષમ ન થાય. નો ક્ષય થાય. હા, ક્ષય થાય જી અથવા તો એનો ઉપશમ થાય પણ સંયોગક્ષમ ન થાય. જી સમજાણું? જી તો જેટલી 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 દેશઘાતી પ્રકૃતિ છે એનો સંયોગક્ષમ થાય. બરાબર. અને સંયોગક્ષમ થવો એટલે શું? તો કે દેશઘાતી કર્મ પ્રકૃતિના ઉદયમાં આવનારા કર્મ દલિકો કેટલા પ્રકારના હોય? બે. બે બે પ્રકારના હોય. બે પ્રકારના એટલે કયા? તો કે દેશઘાતી ને સર્વઘાતી સ્પર્ધક અને દેશઘાતી સ્પર્ધક. દેશઘાતી સ્પર્ધા. સમજાણું બરાબર? જી સ્વામી. પ્રકૃતિ કેવી છે? સર્વગતિ. વળી પાછો ગોટાળો કર્યો. એ દેશઘાતી છે દેશઘાતી છે. પ્રકૃતિ કઈ છે? દેશઘાતી છે. દેશઘાતી કર્મ. બરાબર. હવે દેશઘાતીના ઉદયમાં આવનારા દલિકો કેવા છે? તો કે સર્વઘાતી સર્વઘાતી. સર્વઘાતી ને દેશઘાતી. અને દેશઘાતી. સમજાણું? આ વાત એક ને એક બે જેવી અંક ગણિત જેવી છે, મેથેમેટિક જેવી છે કે જ્યાં પણ સંયોગક્ષમ આવશે ત્યાં આ વસ્તુ આવશે 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 ને આવશે. એક વાત યાદ રાખવાની કે સંયોગક્ષમ આવ્યો એટલે ઈ પ્રકૃતિ કેવી હશે? તો કે દેશઘાતી. દેશઘાતી બરાબર. સર્વઘાતીનો સંયોગક્ષમ ન હોય, ન થાય. દેશઘાતીનો જ સંયોગક્ષમ હોય. એક વાત. બરાબર. પછી દેશઘાતીના દલિકો કેટલા પ્રકારના? તો કે બે પ્રકારના, સર્વઘાતી દલિક અને દેશઘાતી દેશઘાતી દલિક. બરાબર. હવે સર્વઘાતી દલિક એનું શું થાય? તો કે એની બે પ્રક્રિયા થાય. જે ઉદયમાં આવ્યા છે એનો શું થાય? તો કે ક્ષય. જે ઉદયમાં નથી આવ્યા એનો શું થાય? તો કે ઉપશમ. સમજાણું? સર્વઘાતીના સ્પર્ધકોનો ઉદય થયો એનો ક્ષય કરશે. જે ઉદયમાં નથી આવ્યા એનો શું કરશે? ઉપશમ. ઉપશમ કરશે. અને દેશઘાતી દલિકોનો શું હશે? તો કે ઉદય. આ ત્રણ વસ્તુ જેમાં હોય એને સંયોગક્ષમ કહેવાય. સમજાણું? જેમ કે ફોર એક્ઝામ્પલ, ચક્ષુ દર્શન. ચક્ષુ દર્શન. બરાબર. હવે ચક્ષુ દર્શન એ દેશઘાતી, ચક્ષુ દર્શના વર્ણીય કર્મ એ દેશઘાતી પ્રકૃતિ છે. બરાબર. આપણે વસ્તુને ક્યારે જોઈ શકીએ? તો કે ચક્ષુ દર્શના વર્ણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો શું હોય? ક્ષય થઈ ગયો. ક્ષય. ઉપશમ. ઉદયમાં આવ્યા હોય એનો ક્ષય અને ઉપશમ બંને થાય. ઉદયમાં આવ્યા એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ. આ બંને સાથે હોય. ઉદયમાં આવી રહ્યા છે, જે ઉદયમાં નથી આવ્યા એને દબાવી રાખે, ઉદયમાં આવ્યા છે એને ખપાવી દે. અને દેશઘાતી સ્પર્ધક નો શું હોય? ઉદય. આ ત્રણ અવસ્થા હોય ત્યારે શું થાય? તો કે ચક્ષુ દર્શના વર્ણીય કર્મનો સંયોગક્ષમ થાય. અને ચક્ષુ દર્શના વર્ણીય કર્મનો સંયોગક્ષમ થાય તો શું થાય? તો કે આંખ દ્વારા આપણને પદાર્થનો સામાન્ય બોધ થાય. હા, ઓલું દૂર કાંઈક છે એવું લાગે આપણને. સ્પષ્ટ ન હોય, અસ્પષ્ટ બોધ હોય, પણ એ બોધ થાય. એમાં ક્ષય થયો તો પણ અસ્પષ્ટ જ બોધ હોય. દર્શનનું કામ જ છે સામાન્ય બોધ. સામાન્ય બોધ થાય પણ દર્શના વર્ણ્યનું કામ જ છે વસ્તુના સામાન્ય ધર્મને સ્વીકારે. હા, પણ આ પેન છે એ તો ચોખ્ખી દેખાય ને આપણને એમ. હા,
પેન છે એ ચોખ્ખી દેખાય, પછી ભલે કયા કલરની છે કે બોલ પેન છે કે ઇન્ક પેન છે એ ન સમજાય. ત્યાં સુધી કોઈ પણ વસ્તુ ક્લિયર નથી થતી, અસ્પષ્ટ છે, ત્યાં સુધી એને દર્શન કહેવાય. જી સ્વામી. તમને સ્પષ્ટ બોધ થયો તો પછી એ જ્ઞાન જ્ઞાન કહેવાય. પેલા બરાબર. દર્શન થાય પછી જ્ઞાન પણ થાય. અસ્પષ્ટ બોધ, એમાં કાંઈ ચશ્માની ફ્રેમ છે એવી પણ ઓળખ ન હોય. ભાઈ દૂરથી જોયું હોય તો આપણને કાંઈક છે એવું લાગે, તો કાંઈક છે એવો અસ્પષ્ટ બોધ. તો એટલે સ્વામી પેલા દર્શન થાય અને પછી જ્ઞાન થાય, તો દર્શન પછી ક્ષય ઉપશમ થઈ ગયો તો પછી જ્ઞાન તરત થઈ જાય. હા, એમાં જાગૃતિ હોય તો થાય, જાગૃતિ ન હોય તો ન થાય. સમજણ? જી જી સ્વામી. પાકું? હા આભાર સ્વામી. અત્યારે તમે ભણી રહ્યા છો, બરાબર? આ વિષય હવે હમણાં જ કીધું ને કે થોડું સંભળાય છે, થોડું નથી સમજાતું, તો થોડું સમજાય ને થોડું નથી સમજાતું એનું કારણ શું? દર્શનાવરણ્ય કર્મ. તો કે શ્રુત ક્ષયોક્ષમ ચાલુ છે. જ્ઞાનાવરણીય કર્મનો, શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો આ વિષય સંબંધી, સયોક્ષમ વિષય સંબંધી, હા, સર્વઘાતી સ્પર્ધકોનો જોઈએ એવો સયોક્ષમ થયો નથી. હમ બરાબર? એટલે વિષય અસ્પષ્ટ રહે છે. હમ બરાબર? પણ જી જેવું સમજાઈ જશે તો એનો અર્થ છે કે એનો સયોક્ષમ બરાબર થઈ ગયો. ઓકે. અને સયોક્ષમ હજુ બરાબર નથી સમજાતું, એનો અર્થ એ છે કે તમે સાંભળ્યું છે, એમાં એમાં એક વાર સાંભળ્યું છે, નવા શબ્દો છે, એટલે તમારા મનમાં એ ઘડ ન બેઠી હોય એટલે તમને ન સમજાય. અને ઘણા અમારા આગળના ક્લાસ વાળા છે એને ન સમજાય, તો એનો અર્થ એ છે કે એને ઉપયોગ વગર સાંભળ્યું હશે. તો જ્યારે જ્યારે સમજાવો ત્યારે ત્યારે એને નવું જ લાગે, કારણ કે શીખેલો છે, ભૂલી ગયો છે. તો સયોક્ષમ જ્ઞાનમાં આપણે વાંચના, પૂછના, પર્યટના, વારંવાર સ્વાધ્યાય, એનો મહિમા શું કામ છે કે સયોક્ષમ આપણો ભૂલાઈ ન જાય, સયોક્ષમ ફરી પાછો આપણો સર્વઘાતીમાં વયો ન જાય, એટલા માટે. સર્વઘાતી સ્પર્ધકનો ઉદય આવે તો જ આપણે ભૂલીએ, નહીતર ભૂલીએ નહીં. અને સર્વઘાતી ઉદય થનાવા જિમ્મેદાર કોણ? તો કે આપણી અજાગૃતિ. આપણે અગર જાગ્રત છે, એલર્ટ છીએ, અને આપણે બરાબર એના ઉપર કસીને પ્રયાસ કરીએ છીએ તો સયોક્ષમ કોઈ દિવસ ભૂલાય નહીં. સયોક્ષમ ત્યાં સુધી રે કે જ્યાં સુધી આપણામાં ક્ષાયિક ભાવ પ્રગટ ન થાય. હા, ગણધરો બધા ત્રણ પદ સાંભળે, ઉપન્ન એવા, વિગમ એવા, ધુવે એવા, અને એને આખી દ્વાદશાંગી ઉપલબ્ધ થઈ જાય તો એનો કેવો સહયોગ સમજશે? કયો મને. સમજાય છે કે સંપૂર્ણ દર્શનાવરણીય કર્મનો સયોક્ષમ કરી નાખ્યો. આપણને ક્ષય સમજાય, ઉપસમ સમજાય, પણ સયોક્ષમ નથી સમજાતો. એનો અર્થ એ છે કે આપણો સયોક્ષમ ખાલી ક્ષય અને ઉપસમ પૂરતો છે, પણ હજુ સયોક્ષમ માટે આપણા સર્વઘાતી દલિકો હજુ બરાબર ખપાણા નથી, એટલે આપણને એ વિષય સ્પષ્ટ થતો નથી. અમે જે પગલા માંડીએ છીએ, હા, પાપા પગલી કરીએ છીએ, પગલા માંડીએ છીએ હજુ ત્યાં સુધી પહોંચવા માટે. અરે પાપા પગલી માંડો, પણ પાપા પગલી પણ પૂરેપૂરી માંડો, અધૂરી નહીં માંડો. સયોક્ષમ પોતે જ પાપા પગલી છે. પૂરી પગલી નથી, પૂરી પગલી તો અક્ષય ભાવ છે, ક્ષાયિક ભાવ છે. સયોક્ષમ ભાવ પોતે જ પાપા પગલી છે. અને એમાંય તમે જાગૃતિ ન રાખો, બરાબર ઉપયોગ ન રાખો, તમારા પ્રયાસમાં કચાશ રાખો, તો પછી તમને એ વસ્તુ પૂરેપૂરી ન જણાય ને. સમજાણું? એક વાર સાંભળ્યું પછી ભૂલાય નહીં, તો તમારી
તમારું જે પગલું તમે ઉપાડ્યું સયોક્ષમનું એ તમારું સાર્થક થાય. પણ મને નથી લાગતું કે ભણનારા આપણા જેટલા પણ અત્યારે હાજર છે એ આજે ભણાવ્યું હોય તો આવતા આવતા શુક્રવાર સુધી એને એમાં કેટલી વખત રિપીટ કરીને આખા વિષયને સ્પષ્ટ કરી લીધો હશે. કેટલા જણા આવો પ્રયત્ન કરે છે કે સ્વામી જ્યારે ગયા વખતે ભણાવો તમે ત્યારે જ તમે આ કર્મ પ્રકૃતિનું ચેપ્ટર ખોલો. સ્વામી ગયા વખતે જે હતું ને એ વાંચ્યું છે. સાચું કેજો બધા. હા, હું જે રીતે ગયા ભણાવું છું ને તમે જે રીતે ભણો છો એના ઉપરથી હું અનુમાન કરી શકું કે હું જેટલું ભણાવું છું એટલું તમે રિવાઇઝ નથી કરતા. સ્વામી ગયા વખતે ઉદય ભાવ ને ઉદયાદિ ને ઉદય પ્રમાણ ને એ કરાવ્યું હતું ને ઈ બરાબર કર્યું. આ બીજું નવું ખબર નહોતી, આજ નવો થકડો છે. આજે આપણી કર્મ પ્રકૃતિની વાત ચાલુ છે કન્ટિન્યુ, પણ અચ્છા. ઉદય પ્રમાણ અને ઉદય અવસ્થા તો ઉદય તો બધામાં છે, પણ ઉદય સમયે આપણો પ્રયાસ કેવા પ્રકારનો છે. હીનનો છે, અધીનનો છે, પ્રમાણનો છે, આસીનનો છે કે મુક્તનો છે. ઈ આનો એક પાર્ટ છે. હા, એના ઉપર તમારા ક્ષય ઉપશમ અને સયોગક્ષમનો આધાર છે. બરાબર છે. હા, તો હીન છે તો એમાં આપણો પ્રયાસ 0 છે. અધીન છે એમાં પણ આપણો પ્રયાસ 0 કરતા જરાક છે, પણ છતાં 0 કેટેગરીનો જ છે. પ્રમાણ આવો ત્યારે આપણા પ્રયાસમાં કઈક દમ છે. પ્રમાણમાં આવો ત્યારે સ્વામી વારે આશીર્વાદ આવો ઘડીએ એટલે તમારો વારે ઘડીએ એટલે ગુટિયા બી કરીએ ને તો પણ ભૂલી જાય તો એને શું કહેવાય? વારે ઘડીએ ઘૂંટે તો ભૂલાય નહીં. મતલબ આમ અગર જયારે વિષય સ્પષ્ટ છે તો ભૂલાય નહીં. જયારે મેં સપોઝ કે તમને સહયોગ સંભાવ જે રીતે શીખડાયું, હા તો આ એ ધારણા હા મારી એ પણ બરાબર પહેલી જ વારની હતી. છે. પણ તમે કેટલા રસપૂર્વક શીખો છો. એકવાર હા રસપૂર્વક તમે શીખા તો એ કોઈ દિવસ તમારા આત્મામાંથી સંસ્કાર જશે નહીં, આ 100%ની ગેરંટી છે. પણ આપણે ક્લાસ છે એટલે ભણવા ખાતર ક્લાસ ચાલુ કરીને બેસી ગયા કે સ્વામી દર વખતે જોવે છે સ્ક્રોલ કરીને કે કેટલા જણ હાજર છે ને કેટલા જણ ગેરહાજર છે. નહીં સ્વામી, એવું નથી શીખવા માટે. એવું ને. અને એક જણા ભણે છે તો ચાલો ને સારા 2 શબ્દો કાનમાં જાય તો હારે હારે બીજું કામ કરતા પણ જાય. પણ ઉપયોગ સાથે ભણનારા, અભ્યાસ કરનારા કેટલાને અભ્યાસ કર્યા પછી પણ વારંવાર અઘરો વિષય છે તેને વાગોડીને 1 અઠવાડિયાની અંદર તમારા ધારણાની અંદર એકદમ ફિટ કરીને બેસાડી દેનારા કેટલા. પ્રમાદી છે સ્વામી, પ્રમાદી. હે ને, એટલે આપણે આ ચીજ વારંવાર ભણવી પડે છે. હા, આપણે ગમે એટલું ભણીએ તોય પાછા એકડે એક બાલ મંદિરમાં આવીને બેસી જઈએ છીએ. નહીતર એક એ વિષય ભણી લીધો પછી એ વિષયને પાછું વાળીને જોવું ન પડે, એના જવાબ ફટાફટ હોય તો વિષય આપણો એકદમ આગળ વધે. સાચી વાત. સ્વામી, સાચી વાત છે. તો હા, આવું થવાનું કારણ શું? મોહનું પ્રમાણ મોહનું વધારે નહીં, હોય? ઉપયોગની અજાગૃતિ. બીજું શું? હા, કર્મનો ક્ષય પણ ઓછો હોય. આપણો પ્રમાદ અને આળસ આ 2 જ જિમ્મેદાર છે, બીજું કોઈ જિમ્મેદાર નથી. આપણને આ ચીજ મહત્વની નથી લાગતી એટલા માટે મેં તમને શીખડાવ્યું ત્યારે પણ કીધું કે સયોક્ષમ ભાવ શીખડાવું છું, બહુ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે સયોક્ષમ ભાવ સૌથી વધારે વિચિત્ર છે. અરે સાધક સાધના કરી શકે તો સયોક્ષમ ભાવમાં જ એની સાધના જવાબ દે. એ તમને સામો જવાબ દેશે. સયોક્ષમ ભાવ છદ્મસ્તના હાથમાં સયોક્ષમ ભાવ જ સાધના માટે કારગત છે. સ્વામી, ક્ષાયિક એ અને કેવી રીતના? ઉપસમમાં જવા માટે સયોક્ષમ જ કારગત છે.
આપણે એને સાધના છો સાધનાની વાતો કરીએ, પણ જ્યાં સુધી સંયક્ષમ ભાવ તમારા મગજમાં નહીં બેસે, કેવી રીતે સાધના કરશું? કયો જોઈએ. સ્વામી આમને વાંચવા ક્યાંય બુક માંથી મળે? હા, બહુ મોટો પ્રશ્ન કર્યો. સુધાબાઈ ની બુક માંથી વાંચી લેજો. આમ છૂટું છવાયું ઘણા માંથી મળે. સર્વઘાતી, દેશઘાતી દલિકો દિગંબર ગ્રંથોમાં આપણને વધારે મળે. પણ સ્વામી આ તમે જે ક્ષયોક્ષમ ભાવ પહેલાથી જે કરાવો છો ને એની નોટ્સ છે ને આ ગ્રુપમાં મૂકજો ને. રેકોર્ડિંગ છે બધાના, તો તમે રેકોર્ડિંગ આગળના સાંભળશો ને રેકોર્ડિંગ તો પ્લીઝ, તમને હા રેકોર્ડિંગ મૂકજો, રેકોર્ડિંગ પ્લીઝ મૂકજો. રેકોર્ડિંગ આપણે છે ને ગ્રુપમાં તત્વાર્થમાં આપણે 5 ભાવની શરૂઆત કરીને બધાને જેને સમજવું છે એ લોકો 5 ભાવ જે આપણા બીજા અધ્યાયના શરૂઆતના 5 ભાવો, એમાં ખાલી સંયોગક્ષમ ભાવ છે. ઈ જે આપણા પ્રવચન છે, લગભગ 2-4 દિવસના છે, ઈ બરાબર સાંભળી લેજો. આપણે એક એક કર્મ પ્રકૃતિના સંયોગક્ષમ ભાવને ખુલ્લા કરવાની કોશિશ કરી છે. હા, અને એની માટે દેશઘાતી સર્વઘાતી પ્રકૃતિ એકદમ મગજમાં બેસાડી દેવાની જરૂર છે. મેં તમને ગણાવી હતી. હા કે દેશઘાતી સર્વઘાતી પ્રકૃતિ કયા કર્મમાં હોય? તો કે ઘાતી કર્મમાં જ હોય, અઘાતી કર્મમાં ન હોય. ના હોય. હા બરાબર. હવે ઘાતી કર્મમાં હોય તો આપણો પુરુષાર્થ, આપણી સાધના ઘાતી કર્મ માટે જ છે. અઘાતી માટે કોઈ સાધના કામની નથી. ઘાતીની તમારી સાધના સંપૂર્ણ થાય તો અઘાતી તો પૂછડિયા છે, એની મેળે મેળે આવી જશે. હા અને આપણી સાધના સંયોગક્ષમ ભાવમાં જ થાય. કારણ કે સંયોગક્ષમ ભાવ ક્ષણભંગુર છે, અને ક્ષણભંગુર માં જ તમે સાધના કરી શકો. કારણ કે બદલાય છે, તો તમને બદલવાનો અવસર છે. તમે કઈ રીતે બદલી શકો એ તમારા હાથમાં છે. પુરુષાર્થ કર્યો આજે કરવાનો. ફરીવાર કઉ છું, એક વખત યાદ કરી લ્યો. સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિ અને એના મૂળભૂત સ્વભાવો. એટલે હવે હું બીજી વાર રિપીટ નહીં કરું. હો ને? જી સર. ચાલો. 4 ઘાતી કર્મ છે, બરાબર? તો 4 ઘાતીમાં સર્વઘાતી અને દેશઘાતી. સર્વઘાતી એટલે શું? સંપૂર્ણ જ્ઞાનને ઢાંકી દે. સંપૂર્ણ જ્ઞાનને ઢાંકી દે આપણા સંપૂર્ણ જ્ઞાનને નહીં, સંપૂર્ણ ગુણને. ગુણને. સોરી, જેમ વિચાર કે કરો. કેવળ જ્ઞાન છે, તો સંપૂર્ણ કેવળ જ્ઞાન ગુણને ઢાંકી દે. ઘાતી અને કર્મ આંશિક ગુણને ઢાંકે એ દેશઘાતી. વિદેશ ઘાતી કહેવાય. બરાબર. તો સર્વઘાતી જ્ઞાનાવરણીય કર્મની અંદર સર્વઘાતી 1 કેવળ જ્ઞાન, અને બાકી 4 મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મન પ્રયોગ જ્ઞાનાવરણીય, આ 4 દેશઘાતી. સમજાણું? પછી દર્શનાવરણીય કર્મની અંદર સર્વઘાતી 6 કેવળ દર્શનાવરણ અને 5 નિદ્રા, અને 3 દેશઘાતી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શનાવરણ. મોહનીય કર્મની અંદર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની 4 4 4 4 એટલે 12. હા, અને મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય 14 પ્રકૃતિ સર્વઘાતી. કેટલી? 14. કઈ? તો કે અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાની 4, પ્રત્યાખ્યાની 4, અને દર્શન મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. બરાબર. એ સિવાય કઈ રહી? તો કે સંકિત મોહનીય, સંજોલન 4, અને 9 નો કસાય. કેટલા થયા? 10 ને 14.
એ દેશઘાતી. સમજાણું? સંકેત મોહનીય, સંજ્વલન એટલે દર્શન મોહનીયની એક, સંકેત મોહનીય, કસાય ચારિત્ર મોહનીયની 4 અને નો કસાય ચારિત્ર મોહનીયની 9. આટલી પ્રકૃતિ કઈ છે? તો કે દેશઘાતી છે. હમ બરાબર. પછી અંતરાય કર્મ. અંતરાય કર્મની સર્વઘાતી એક પણ નથી, 5 દેશઘાતી છે. તો 21 પ્રકૃતિ સર્વઘાતી અને 14 ને 5 19, 26. 20 21 22 ને 4 26, 26 પ્રકૃતિ દેશઘાતી. સમજાણું? જી બધાને? જી સ્વામી. અંતરાય કર્મની કેવી રીતના સ્વામી 0 આવી સર્વઘાતીમાં? જો આપણે એમ કહીએ નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ પણ જ્ઞાન ગુણ ખુલ્લો છે. જી એ ખાવા માટે ભલે સંજ્ઞા, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા માટે એ પ્રયાસ તો કરે છે કે નથી કરતો? હા કરે. જી ભલે સાધના માટે નથી કરતો પણ પોતાના જીવન માટે તો કરે છે કે નહીં? હમ અને કરવા માટે એને જોઈએ શું? તો કે શક્તિ જોઈએ. વીર્યાંતરાય કર્મના સંયોગસમ વગર જીવ પ્રાણમાં પ્રાણ એક પણ પ્રાણનો ઉપયોગ કરી શકે નહીં. અચ્છા ઓકે. ખાવાની ખબર પડવી, ભૂખ લાગવી, એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વીર્યાંતરાય કર્મનો સંયોગસમ હર જગ્યાએ લાગે. જી સમજાય છે? જી તો અંતરાય કર્મની કોઈક ને કોઈક પ્રકૃતિ હરેક વસ્તુમાં જરૂરી છે. આપણને જમવું છે ને જમવાની ચીજ મળી તો લાભાંતરાય કર્મ, વીર્યાંતરાય કર્મ આ બધાના સંયોગસમ થાય કે ન થાય? હા થાય. પછી 1 વાર ભોગવી શકો, 2 વાર ભોગવી શકો તો ઉપભોગાંતરાય. હમ મળવું તો દાનાંતરાય, કોઈકના તરફથી આપણને મળ્યું, આપણે કોકને આપી શક્યા તો દાનાંતરાય. લાગતો એકબીજાના વિનિમય છે, એકબીજાના વપરાશો આવું તો ચાલુ છે. આપણે અજ્ઞાનતામાં પણ આવું બધું કરીએ કે ન કરીએ? કરીએ હે ને? જી તો અંતરાય કર્મનો પ્રયોગ આપણને સતત ક્ષણે ક્ષણે 5 અંતરાયની પ્રકૃતિ આપણને કામમાં આવે છે. અચ્છા અને આપણા કોઈ પણ ગુણને ઢાંકી ન શકે. કારણ કે જીવ છે ત્યાં ચૈતન્ય તો હોવાનું જ છે. ચૈતન્ય એટલે શું? આપણે હમણાં જ વાત કરી હતી કે જ્ઞાન ગુણ ઉપયોગમાં આવવો, કામમાં આવવું, આ ચૈતન્યતા છે. હમ જ્ઞાન એટલે ચૈતન્ય, પણ ચૈતન્યતા ક્યારે આવે? ઉપયોગમાં લઈ ત્યારે. કે જ્ઞાન ગુણ આપણો ઉપયોગમાં આવે તો. તો બધા જ જીવોને, હું જીવ છું, મને જીવવું ગમે છે તો બધા જીવોને હોય કે ન હોય? જી સવે જીવાવી ઈચ્છંતી જીવ્યું ન મરી જીવું. બધા જીવોને જીવવાની ઈચ્છા છે. ને બધા જીવો પોતાના દુશ્મનને ઓળખી શકે છે, પોતાના મિત્રને ઓળખી શકે છે, એકેન્દ્રિય હોય તો પણ. જી તો આ બધી શક્તિનો વપરાશ છે. તો શક્તિનો વપરાશ કોનાથી થાય? તો કે વીર્યાંતરાય કર્મના સંયોગ શક્તિ થાય. અચ્છા એટલે વીર્યાંતરાય કર્મની 5 પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક શક્તિ રૂપે આપણને કામમાં આવે છે, ઢકાયેલી નથી હોતી. એટલે અંતરાય કર્મની ને સ્વામી? અંતરાય કર્મની 5 પ્રકૃતિ. જી જી સમજાણું? જી અંતરાય કર્મ ઢાકે તો શું ઢાકે? તો કે એની વીર્ય શક્તિને ઢાકે. સૌથી મુખ્ય વીર્ય શક્તિ છે.
તો હમ વીર્ય હમ શક્તિ તો સમયે સમયે જીવમાં જાગ્રત છે. વીર્ય શક્તિ વગર ન એ ઇન્દ્રિય વાપરી શકે. એકેન્દ્રિય છે તો પોતાની એક ઇન્દ્રિયને વાપરી ન શકે જો વીર્યાંતરાય કર્મનો સહયોગક્ષમ ન હોય તો. અચ્છા. સમજાય છે? હાજી સ્વામી. એટલે અંતરાય કર્મની પાંચે પાંચ પ્રકૃતિ સર્વઘાતી નથી. અચ્છા. એવું કોઈ બહુ અંતરાય કર્મનું સર્વઘાતી સ્પર્ધક નથી કે જે એના સંપૂર્ણ શક્તિને ઢાંકી દે. અક્ષરના અનંતમાં ભાગની શક્તિ તો દરેક જીવમાં હોય ને હોય જ. જી સ્વામી. સમજાણું? એટલે અંતરાય કર્મ દેશઘાતી છે, સર્વઘાતી નથી. અચ્છા. સંપૂર્ણ શક્તિને ઢાંકી દેનારું આ કર્મ નથી. આંશિક રૂપે પણ એની શક્તિ જાગૃત છે, કારણ કે ઈ જીવે છે. હા, આહાર જી સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા બધું કરે છે. જી. તો એ તેને શક્તિ વગર ઘાતી કરશે. કર્મ કેમ કહેવાય સ્વામી? ઘાતી કર્મમાં કેમ આવે અંતરાય કર્મ? ઘાતી કર્મ આત્માનો વીર્ય નામનો ગુણ છે, એને ઢાકે છે એટલા એને માટે. અચ્છા. ઓકે. આત્માના સ્વામી ગુણને ઢાકે છે અને એનો જી. ઘાત કરવો આપણા હાથમાં છે, એટલે ઘાતી છે. કે હમ. આપણે પ્રયત્ન કરશું એટલો ઘાતી કર્મ જલ્દી ખપે. હા હા, બરાબર બરાબર. સમજ્યા? જી સ્વામી. હા બોલો. સ્વામી મથેણમ વંદામી. સ્વામી તમે કીધું ને ક્ષયોપશમથી જ સાધના થાય, તો સ્વામી એક હમ એક્ઝામ્પલ દઈને બતાવો ને કે ડેલી લાઈફમાં આપણે ક્ષયોપશમ થી કેવી રીતે સાધના કરી શકીએ રોજ રોજની ડેલી લાઈફમાં. સયોક્ષમ એટલે શું જય એ આપણે ઓક્ષમ. સમજ્યા, બરાબર? હમ કે સયોક્ષમથી આપણને વસ્તુ જાણવા રૂપે મળી, ભોગવવા રૂપે મળી, વાપરવા રૂપે મળી. હા, આપણે સિમ્પલ એક વસ્તુ આપણે સમજીએ કે આપણના સયોક્ષમથી આપણને 5 ઇન્દ્રિયના 23 વિષય મળે છે. જી. હા, જેને આપણે ભોગવીએ, જાણીએ. હમ મારી સામે આ કલર આવ્યો, આ આંખનો વિષય છે, જી. બરાબર? હવે આ કલરને ઓળખવો એ સયોક્ષમ છે કે આ હમ બદામી કલરનું ડસ્ટર છે, જી. બરાબર? તો જી. બદામી કલરની ઓળખ થઈ, એ શું થયું? આંખ ચક્ષુ દર્શના ઇન્દ્રિયનો આ ટેસ્ટ થઈ. ડસ્ટર છે અને આ બદામી કલરનું છે, એ ઓળખ મને કયા કર્મના સયોક્ષમથી થઈ? ચક્ષુ જ્ઞાનાગ્નિ ઇન્દ્રિયના તો ચક્ષુ કે ચક્ષુ ઇન્દ્રિયના દર્શનાવર્ણ્ય કર્મ અને જ્ઞાન મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મના સયોક્ષમથી અને વીર્યાંતરાય કર્મના સયોક્ષમથી મારા જ્ઞાન ગુણે જાણ્યું કે આ દસ્તર છે અને આ બદામી કલરનું બદામી છે. કલર. સમજાણું? આ મારું સયોક્ષમ થયું, મેં આને જાણ્યું. સમજ્યા તમે? જી. હવે આ જાણ્યા પછી જાણી લીધું કે આ ડસ્ટર છે ને બદામી કલરનું છે, પણ મારી જાગૃતિ ન હોય તો હું શું કરું? અરે રે, આ કેવો કલર છે, આની કરતા કાળો કલર હોત તો સારું થાત, મેલો તો નો દેખાત. હમ હા, આ તો કેવા આકારનું છે, શેપ વગરનું છે, આની કરતા પાછળ લાકડા વાળું હોત તો સારું થાત. હમ તો હમ આપણો ગમો ને અણગમો ભયડો. આપણે આંખે આ સ્વીકાર કર્યો તો આનું કામ તો ખાલી ડસ્ટિંગ નું છે, તો આનાથી ડસ્ટિંગ થાય છે, ઇનફ. એનો ઉપયોગ તો આવે છે ને, તો ઇનફ હતું. પણ હું મારી પસંદગી ના પસંદગીમાં જાઉં છું. જી. સમજાણું તમને? જી. તો આ મારા ચક્ષુ ઇન્દ્રિયના વિષયની અંદર મેં શું કર્યું? ગમો અણગમો કર્યો. હમ ગમો અણગમો કર્યો એનો અર્થ છે કે હું જાગી નહીં, મેં સાધના ન કરી. સાધના હોત તો હું એમ કહેત કે કાંઈ વાંધો નહીં, જે પણ કલર છે કામ તો ભૂસવાનું જ છે ને. હમ
કપડા છે, કામ તો પહેરવાનું ને સભ્ય સમાજમાં આપણી લજ્જા ઢાંકવાનું જ છે ને. પછી ગમે તે કલર હોય, ગમે તે મટીરિયલ હોય, ચાલે ને. પણ ત્યાં હર જગ્યાએ આપણે આપણી ચોઈસ ને રાખીએ છીએ. તો ચોઈસ હોવી એનો અર્થ એ છે કે આપણે સાધના ચૂક્યા, સાધના ભૂલ્યા. સાધનાનો પહેલો ઉસૂલ છે ચોઈસલેસ જીવન. જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે, એમાં તમારી કોઈ જ ભાવનાને ભેળવો નહીં. તો સમયે સમયે કોક વાર આપણી સામે કાનનો વિષય આવે, કોક વાર આપણી સામે આંખનો વિષય આવે, કોક વાર આપણી સામે નાકનો વિષય આવે, કોક વાર આપણી સામે જીભનો વિષય આવે, કોક વાર આપણી પાસે સ્પર્શનો વિષય આવે. તો બધામાં જ આપણે પસંદગી નાપસંદગી કરશું તો સાધના ક્યાં કરશું? પણ સ્વામી કોઈ વસ્તુ હવે ખરાબ થઈ ગઈ છે તો આપણે એમ કહીએ ને કે આ ખરાબ થઈ ગઈ છે તો નવી લઈએ, ત્યાં ગમો અણગમો થઈ ગયું પણ વિભાબેન ના તો પ્રશ્ન એવા હોય કે આઉટ ઓફ સબ્જેક્ટ થઈ જાય. સ્વામી. જ્યાં સુધી વસ્તુ ઉપયોગમાં છે ત્યાં સુધીની વાત છે. ખરાબ થઈ ગઈ હોય, ઉપયોગમાં આવી શકતી ન હોય, ખરાબ થઈ ગઈ એટલે શું, ઘણીવાર આપણને કલર થી ખરાબ લાગતી હોય. હા. હવે કોઈ કપડું તમે વારંવાર પહેર્યું તો કધોણિયું થઈ જાય, મેલું થઈ જાય. પણ હજુ તમે એમાં કોઈ કાણા પડ્યા નથી, તમે પહેરી શકો એમ છો. અને પછી તોય તમે કાઢો કે આ તો જૂનું થઈ ગયું, ખરાબ થઈ ગયું. ખરાબ નથી થઈ ગયું, તમારા મનને ખરાબ લાગે છે, હજુ ફાઈતું નથી. અચ્છા, જી સ્વામી, સમજાઈ ગયું હવે. જ્યાં સુધી વસ્તુનો વપરાશ થાય છે, એનો જે ગુણધર્મ છે આપણને કામમાં આવે છે, ત્યાં સુધી એનાથી કામમાં લેવું આ સાધના છે. જી પણ સ્વામી. પસંદગી નાપસંદગી કરીને એને રિજેક્ટ કરવું અને તો ત્યાં આપણે સાધના ચૂક્યા છીએ. સમયની સાધના છે, કેમ કે સમયે સમયે આપણી પાસે 5 ઇન્દ્રિયના વિષયો આવે છે કે નથી આવતા. જમવા બેઠા તો રસેન્દ્રિયનો વિષય સામે આવે, આપણને જે મળ્યું આપણે સ્વીકારી લીધું, આપણે એમાં પણ પસંદગી નાપસંદગી કરતા હોય. તો પસંદગી નાપસંદગી આપણા પોતાના ટેસ્ટની છે, એમાં તો રસ છે જ. વસ્તુનો પોતાનો મૂળભૂત સ્વભાવ, વર્ણગંધ, રસસ્પર્શ બધું જ એમાં છે. કડવો, ખાટો, મીઠો, કડવો, કસાયેલો, કોઈ ને કોઈ રસ તો એમાં હોય જ છે. પણ આપણે જે પ્રાપ્ત રસ છે એ નહીં, આપણને જોઈતો હોય જે આપણી પસંદગીનો રસ છે એ. તો પસંદગી નાપસંદગી કરવી એ આર્ત ધ્યાન છે. પસંદગી નાપસંદગી કરવી એ અનાત્મ ભાવ છે. પસંદગી નાપસંદગી કરવી એ કર્મધારા છે. પસંદગી નાપસંદગી કરવી એ વિકાર છે. સમજાય છે? એમાં જાગ્રત રહ્યો, વિકાર નહીં થવા દો, અણગમો નહીં થવા દો, પસંદગી નહીં થવા દો, સ્વીકારી લ્યો જે છે એમાંથી એનું જે કામ છે કામ કાઢી લ્યો. જમીએ છીએ તો પેટ ભરવા માટે, પેટ ભરાઈ ગયું તો ચાલે ને, એની માટે કોઈ પણ રસ ચાલે. એનું કામ શું છે ઈ જાણો. કપડાનું કામ શું છે, ભોજનનું કામ શું છે. અગર કામ સરે છે તો બસ છે ને. સમજાય છે? આ ડેલી લાઈફ નો ઉપયોગ છે. સ્વામી, જોવું ને સપોઝ જાણવું બસ. આ જે પેન મેં જોઈ, એટલે હા એમ મારી આ પેન છે એમાંના મેં જોઈ એ અસ્પષ્ટ, એટલે એ ઉદયમાં આવ્યું ને જોવાનું. નહીં, પેન છે તમે જોઈ, બરાબર. હા સૌથી પહેલા તો હા તમને પેન દર્શનમાં. દેખાણી એટલે સીધો જ્ઞાન ઉપયોગ છે. હા દર્શન ઉપયોગ એકદમ ફાસ્ટ થઈ ગયો. હા જાણીતો પદાર્થ, પરિચિત પદાર્થ હોય તો એમાં દર્શન બહુ ઝડપથી પસાર થઈ જાય. હા અવગ્રહ્યા પણ ઝડપથી થઈ જાય અને તમે સીધું ઓળખી લો કે આ પેન છે. પેન છે. હા, તો એ ક્ષય તો થઈ ગયું. કોઈ પણ પેન ચાલે, કોઈ હા પણ પેન ચાલે. પણ કોઈ કે તમને કહી દીધું, ઓરી તમે આટલા મોટા અને તમે આવી સાવ આઠાનાની પેન વાપરો છો. હા, તો અને એને પછી આ પેન લેતા તમને શરમ આવે, આ પેન વાપરતા તમને શરમ આવે કે મારા સ્ટેટસ પ્રમાણેની પેન નથી, મારા હાથમાં તો પાયલોટ અથવા તો મારા હાથમાં વિંગસન આવી જ કોઈ પેન હોવી જોઈએ. હા
ગમણ ગમો થઈ ઈ જાય. તો મેં ગમો નવું અણગમો, કર્મ પસંદગી ના પસંદગી આવી, ઈ વિકાર છે. સાધના મેં એ છે નવું કે કર્મ જે પામ્યું. છે પેનનું કામ શું છે? લખવાનું. તો આનાથી આઠાણાની પેન થી લખાય છે કે નથી લખાતું? આ સ્વામી પણ ઈ જે મારામાં ગમ આવે મેં નવા કર્મ બાંધ્યું ને, પણ હા, ઓલું ક્ષય ગમો થઈ અણગમો ગયું. આવ્યો એટલે આપણે ત્યાં આગળ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કર્યું. આર્ત ધ્યાન હા રૌદ્ર ધ્યાન થયું એટલે આ સૌ થાય ને થાય. હા, પણ ઓલું જે ક્ષયમાં જે ક્ષય આપણને જ્ઞાન સંયોગક્ષમ કરવો મળ્યું એનો ઈ અર્થ ક્ષય શું છે? થઈ ગયું. એ સંયોગક્ષમ થાય, તમે જાણ્યું. સંયોગક્ષમ હા નું કામ એટલે છે ક્ષય. તમને બોધ કરાવવાનું. હા હા, એટલે બોધ કરાવ્યા ક્ષયોક્ષમ પછી સાધના તમારી છે કે તમે પસંદગી ના શું પસંદગી કરો કરું છો છું. કે સ્વીકાર કરો છો. હા બરાબર. જી સ્વીકાર કરો તો સાધના છે, પસંદગી ના સાધના છે પસંદગી કરો તો તો ફરી પાછું હા કર્મ છે. આશરો. હા આશરો છે. બરાબર. બરાબર. હા તો સમયે સમયે સદવસને સંયોગક્ષમ આવે છે અને એ સંયોગક્ષમમાં એને સાધના કરવાની છે. અને હમ સંયોગક્ષમ બધા ક્ષણવર્તી હોય, ક્ષણભંગુર હોય. હા જી સ્વામી. એમાં સાધના કરવાની છે કે વિકાર થવા ન દેવો, આ ખાવા ના સાધના. દેવું. હા બરાબર. આર્ત ધ્યાન થવા ન દેવું, આ ના સાધના છે. દેવું. ગમો જી અણગમો ન થવા દેવો, આ સાધના છે. હમ અનુકૂળ પ્રતિકૂળ ન થવા દેવું, આ સાધના છે. જી સ્વામી. બરાબર. જી સ્વામી એકદમ. જેમનો પ્રશ્ન હતો ધન્યવાદ એમને સ્વામી. સમાધાન થયું હા હા સ્વામી. શ્વેતાબેન. હા કે હા ડેઈલી સ્વામી. હા લાઈફમાં આપણે કેવી રીતે સાધના કરી શકીએ. હા સ્વામી, તમે સ્ટાર્ટિંગ થી જ કયો છો જોવું ને જાણવું, એટલે શોર્ટકટમાં એ જોવું ને તમારી સામે જાણવું. જે પણ વિષય આવ્યો એ વિષયને જોઈ જાણ્યા પછી અગર તમારે કામમાં લેવું છે તો કામમાં લઈ લ્યો, રાગ દ્વેષ કર્યા વગર. સાધક બે જ રીતે કરે, કામમાં નથી લેવું તો ગુપ્તી મૌન થઈ જાય, અને સાધકને કામમાં લેવું છે તો સમિતિ જી સમ્યક પ્રમાણે એનો ઉપયોગ કરી અને પછી વસ્તુને છોડી દે. વસ્તુને હા છોડી દે એટલે વસ્તુને યથાસ્થાને મૂકી દે. જી સ્વામી. ધન્યવાદ પાકું? સ્વામી. એકદમ થેન્ક પાક્કું. યુ. આ સાધના છે. સાધના બે જ છે, કા સમિતિ ને કા ગુપ્તી. આ સાધના છે. હમ કામમાં લેવું છે તો સમિતિ પૂર્વક લ્યો, કામમાં નથી લેવું તો ગુપ્તી મૌન રહ્યો. જી સ્વામી. બરાબર. જી સ્વામી, એકદમ તમે સરસ અમારી પર સમજાણું. બહુ પુરુષાર્થ કર્યો છે, અમે એને લેખે લગાવીએ એવા છે. બહુ સરસ સમજાણું સ્વામી, એકદમ સરસ સમજાઈ ગયું. સામે ખૂબ બરાબર. પુરુષાર્થ કર્યો આપણને સમજાવવામાં. સંયોગક્ષમનું કામ છે આપણને જણાવવું, આપનું જ્ઞાન જગાડવું. આ કામ કોનું છે? તો કે સંયોગક્ષમનું. કોઈ પણ કર્મનો ક્ષય ઉપશમ થાય કે સંયોગક્ષમ થાય એ શું કરે? તો કે વસ્તુને આપણી સામે સ્પષ્ટ કરે. પણ વસ્તુ સ્પષ્ટ થયા પછી એને કઈ રીતે વાપરવી, કઈ રીતે એનો યુટિલાઇઝ કરવો, ઉપયોગ કરવો, એ સાધકના પોતાના હાથમાં છે. હાથમાં છે. જી સ્વામી. અને હાથમાં છે ઈ સાધના છે. હમ હા કે સાધના તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે વસ્તુને સ્વીકારો છો. હમ બરાબર છે. જી સ્વામી. પણ વસ્તુ પ્રગટ થવા માટે ક્ષય ઉપશમ. સર્વઘાતી ને દેશઘાતી એક એક દેશઘાતી. જિમ્મેદાર છે. હા સંયોગક્ષમ થવા માટે સર્વઘાતી અને દેશઘાતી જિમ્મેદાર છે. પણ જી સર્વઘાતી પ્રકૃતિનો સંયોગક્ષમ થતો નથી. દેશઘાતી પ્રકૃતિ છે એનો ક્ષય સંયોગક્ષમ. સમજાય. સમજાણું બરાબર? જી સ્વામી. સ્વામી 5 વાગે છે. 5 વાગ્યા? હા સોરી 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 સોરી. ધ્યાન નહીં. સોરી સ્વામી, અમે સોરી સોરી કહી છે. અમારે કહેવાનું સામે, તમારે નહીં. હા, અને ઘડિયાળ સામું ધ્યાન જ તમે નહીં ગયું. આપનો ટાઈમ બહુ લઈ લીધો. તમારો ટાઈમ લેવાય છે સ્વામી, ગણો. હજુ સર્વઘાતી અને દેશઘાતીનું આપણે નેક્સ્ટમાં લેશું
આમાં પણ હજુ હું પ્રશ્ન ઉઠાવીશ, તમને ખબર પડે છે કે નથી ખબર પડતી. સર્વઘાતી પ્રકૃતિ એટલે સમસ્ત ગુણને ઢાંકનારી પ્રકૃતિ. આ હમ પ્રકૃતિનો સ્વભાવ કે આ પ્રકૃતિ શું કરશે, તો કે જે પણ ગુણને ઢાંકે છે એને સંપૂર્ણપણે ઢાંકશે. અને દેશઘાતી પ્રકૃતિનો સ્વભાવ છે કે સંપૂર્ણપણે એ ગુણને ઢાંકશે નહીં, ક્યાંક પણ એ ખુલ્લો કરશે, કરશે. જેવો હમ તમારો પ્રયાસ, જી પણ એ સંપૂર્ણ ઢકાવા નહીં દે. જી સ્વામી. બરાબર, એને દેશઘાતી પ્રકૃતિ કહેવાય. સર્વઘાતી પ્રકૃતિના દલિકો બધા સર્વઘાતી જ હોય, જ્યારે દેશઘાતી પ્રકૃતિના દલિકો દેશ ક્ષયોક્ષમ વાળા સર્વઘાતી પણ હોય અને દેશઘાતી દેશઘાતી પણ. દેશઘાતી પણ બે હોય. સમજાણું બરાબર? જી આટલી વાત બધાને સ્પષ્ટ થઈ કે ન થઈ? થઈ જી સ્વામી. ચાલો, થેન્ક યુ. સ્વામી તમારો ચંપાય આભાર ખૂબ ખૂબ. ધમ્મચ્છામિ નમિના ખરમચ્ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુટ્ટુદીનમ દુટુ પડીચ્યમ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો 84 કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે દુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ જમ જીણે હિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિબ્બેમી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. સ્વામી હા, નમો સ્વામી ઓરિયંતાણંદ, નમો સિદ્ધાણંદ, નમો આયર્યાણંદ, નમો વસદાયાણંદ, નમો લોય સવ્વ સાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમ્મો લઘુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણા ચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી જય. સ્વામી હા, બધાને ધન્યવાદ. ખૂબ ખૂબ સ્વામી ધન્યવાદ. ખુરશી આંબેલના ખૂબ ખૂબ પ્રસ્થાન આભાર. સ્વામી. સ્વામી કાલે લેશું ને? સ્વામી વાંચણીની સાતા છે. હા હા હા, કાલે લેશું. હા, સ્વામી ખુરશી જમભાઈ દંબચ્ચા. હા, આંબેલ. આયમ બિલમ તેવ્યમ પ્યારમ પચકેસરં ખાયમં ક્ષાયમં લેવા લેવણ ગીત સંસઠેણં પડુ ચમખેણં ઉખિત્ત વિવેગેણં મહત્રાગારણં સ્વસમય વત્યાગારણં અપ્પાણં ઉશિરે. ધન્યવાદ. ઓશી ધન્યવાદ. પચકાણ ચોર્યમ પ્યારમ જયની પચકેસરં સાતનામાં પાણં ખાયમં ક્ષાયમં અનત્થાણ ભોગણં સ્વસાગારણં સ્વસમય વત્યાગારણં અપ્પાણં ઉશિરે. ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. ખૂબ. સાતમમાં વિનાય. સ્વામી સાતામાં ધન્યવાદ. રહેજો ખૂબ સ્વામી, આભાર વાંચણીની સ્વામી. સાતા છે. હાજી સાતામાં રહેજો સ્વામી. સ્વામી સુખ હાજી, સાતામાં. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. કાલે 3:30 વાગે મળશું આપણે. આત્મા સિદ્ધિ છે કાલે. જય જિનેન્દ્ર. હા જય કાલે. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, બધાને જય જિનેન્દ્ર.